મુક્તો હંમેશા કોઈ પણ વસ્તુમાં આપણી ઉપર કોકે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસઘાત ન કરો. એ બહુ મોટી અપ્રમાણિકતા છે. દગા કપટ પ્રપંચ કરીને આપણે ક્યાં જઈશું? સ્વામી કે કદાચ આપણી જોડે 10,000 છે, 10,000માંથી 10 લાખ થયા, 10 કરોડ થયા, તોય તે કશું જોડે તો આવવાનું નથી. અને 4 રોટલીથી વધુ ખવાતું નથી. 4 રોટલીથી વધુ કંઈ 10,000 વાળો 4 રોટલી ખાતો હોય, 10 લાખ વાળો 40 ખાતો હોય. એટલે ભાઈ તમે બધા 40 ખાઓ છો? હા ભાઈ, ઉપરથી કોરી ખાય છે. 4 પહેલાં ચોપડેલી ખાતા હોય, જ્યારે પૈસા ઓછા હોય ને ત્યારે ચોપડીને ખાતા હોય, ઘી ચોપડીને જમતા હોય, બોલો. અને જ્યારે ઝાઝા પૈસા થાય ને એટલે કોરી જમતા હોય, અને એથી ઝાઝા થાય ખાખરા જમતા હોય. સાચી વાત છે અભિલે? તો શું કરવા તારે? કોના માટે આ કરો છો? છોકરા માટે. છોકરા પ્રમાણિક, તમે એને પ્રમાણિકતાના પાઠ ભણાવશો, સંસ્કારો આપશો, એ ભગવાન એની રક્ષા કરશે. શું કરવા તમે એની ચિંતા કરો છો? છોકરા માટે, છોકરા માટે, છોકરા માટે આપણે આ પ્રમાણિકતા કરવાની અને બધું નેવે મૂકી દેવાનું. અને મુક્તો પૈસો, ધર્મનો પૈસો નહીં બચે કોઈ દિવસ. ભેળસેળ, દગો, કપટ, પ્રપંચ, કોકને છેતરવા, ભાઈને છેતરવા, ભાગીદારને છેતરવા, કોઈ દિવસ આ ના કરશો. મહેરબાની કરીને નહીં કરતા ભૂલમાંય. નહીં તો તમને તકલીફ આવશે. નહીં પચે. લખી રાખજો. જ્યાં ખોટું કરવું પડે ત્યાં બ્રેક મારજો. ધંધો બદલી નાખવો પડે તો બદલજો. મહેરબાની કરીને પણ એવા ધંધા ના કરશો. દુઃખી કરશે, તમને દુઃખી કરશે.